વલસાડના ડુંગરી ગામમાં ધોળે દાડે લૂંટારાઓએ બંદૂકની અણીએ જ્વેલર્સને લૂંટી લીધો. જુઓ વિડીયો. વલસાડ નજીક આવેલા ડુંગરી ગામમાં વહેલી સવારે 3 લૂંટારાઓએ ડુંગરીના એક જ્વેલર્સને આંખમાં મરચાની ભૂકી નાખી બંદૂક બતાવી તેમની પાસેથી સોના ચાંદીના ઘરેણાં ભરેલી બેગ છીનવી લઈ લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ નજીક આવેલા ડુંગરી ગામે રામ મંદિર પાસે રહેતા અને ડુંગરી ગામમાં ડુંગર ફળિયામાં ધનલક્ષ્મી જ્વેલર્સની દુકાન ચલાવતા 50 વર્ષીય પ્રકાશભાઈ તુલસીભાઈ સોની આજે સવારે 8:30 વાગ્યાના સુમારે રાબેતા મુજબ તેમના ઘરેથી સોના ચાંદીના ઘરેણાં ભરેલી બેગ જેમાં આશરે 1.5 થી 2 લાખ રૂપિયાના ઘરેણાં લઈ તેમની દુકાન જવા નીકળ્યા હતા. તે અરસામાં ડુંગરી રેલવે ફાટકના ગેટ નંબર 102 અને 103ની વચ્ચે સર્વિસ રોડ પર 3 બાઇક સવાર ઈસમો સામેથી આવી પ્રકાશભાઈની આંખમાં મરચાની ભૂકી નાખી બંદૂક બતાવી તેમની પાસેથી ઘરેણાં ભરેલી બેગ છીનવી લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા. જેમાં લૂંટ કરવા આવેલા ત્રણેય ઈસમો આશરે 25 થી 30 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી આગળની તપાસ ડુંગરી પોલીસ મથકના પીએસઆઈ જે મોડ કરી રહ્યા છે. મેં પ્રકાશ તુલસીરામ સોની સવારમાં 8:15 વાગે ઘરથી મારી દુકાન જવા માટે નીકળ્યો હતો. ફાટક ક્રોસ કરીને હું મારી દુકાન જવા માટે મારું સોના ચાંદીના ઘરેણાનો બેગ એક્ટિવા ગાડી પર આગળ હતો લઈને જતો હતો. તે દરમિયાન મને 3 જણા મોટરસાઇકલ પર રસ્તે મળેલા એ લોકો ને મારા પર એટેક કરીને મારો બેગ જૂટવી ગયા. તમારી પર શું નાખી દીધું? મરચાની ભૂકી નાખેલી મારા પર, આંખમાં મરચાની ભૂકી નાખી ને પછી મને પેલી રિવોલ્વર જે બતાવી એણે. અંદાજિત કેટલાના ઘરેણાં હશે? એ 1.5 થી 2 લાખના. આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે. એ કેવા દેખાતા હતા? એ 25 થી 30 વર્ષની ઉંમરના હતા.